ઈડર નગરપાલિકામાં ઓવરહેડ પાણીની ટાંકી જર્જરિત બની છે। અહીંયા પાલિકા દ્વારા સંચાલિત ઓવરહેડ પાણીની ટાંકી જર્જરિત બની છે। જો કે પાલિકા તંત્ર તેને જમીનદોષ કરવાને બદલે જાહેરાતમાં નોટિસ બોર્ડ લગાવી પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે। રેલવે સ્ટેશન વિસ્તારમાં જર્જરિત ટાંકી ધરાશાયી થાય અને કોઈપણ પ્રકારની દુર્ઘટના સર્જાય તો પાલિકાની જવાબદારી નહીં રહે તેવી સ્પષ્ટ સૂચના સાથે તંત્ર દ્વારા ટાંકી પાસે બોર્ડ મારવામાં આવ્યું છે। જોઈએ એક અહેવાલ। જર્જરિત ટાંકી સ્થાનિકોના માથે બની મોતની સમસ્યા। આ દ્રશ્યો ઈડર નગરપાલિકા વિસ્તારના રેલવે સ્ટેશનના છે કે જ્યાં કેટલાક વર્ષ અગાઉ પાલિકા તંત્ર દ્વારા ઓવરહેડ પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું। લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ પાણીની ટાંકી હવે જર્જરિત બની છે। જોકે જર્જરિત બનેલી પાણીની ટાંકી જમીનદોસ્ત કરવાને બદલે પાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની યોગ્ય કામગીરી કરવામાં આવી નથી। સાથે જ તંત્રના અધિકારીઓ અને ભ્રષ્ટ આળસુ નીતિને પગલે અહીંયા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। જર્જરિત પાણીની ટાંકી જમીનદોસ્ત કરવાને બદલે પાણી પાસે પાલિકાના હુકમ દર્શાવતું એક નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ટાંકી જર્જરિત છે અને કોઈપણ પ્રકારની હોનારત કે દુર્ઘટના સર્જાય તો સંપૂર્ણ જવાબદારી જે તે ભોગ બનનાર વ્યક્તિઓની રહેશે। સામાન્ય રીતે સરકારી બિલ્ડિંગ અને ટાંકીઓ જર્જરિત જાહેર કરવી એ સામાન્ય બાબત છે। જો કે જર્જરિત બન્યા બાદ તેને જમીનદોસ્ત કરવાની જવાબદારી જે તે તંત્રની જ નથી હોય છે। પાલિકા પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને જર્જરિત પાણીની ટાંકીને જમીનદોસ્ત કરવાને બદલે સ્થાનિકો સહિત રાહદારીઓ માટે જીવના જોખમ સમાન ટાંકી ધરાશાયી થાય, કોઈ દુર્ઘટના કે જાનહાનિ સર્જી તેની રાહ જોઈ રહી છે। ટાંકી પાસેથી પસાર થતો મુખ્ય માર્ગ ઈડર, લાલોડા, શેરપુર, કુકડિયા તેમજ સિવિલ હોસ્પિટલ જવાનો મુખ્ય માર્ગ છે। સાથોસાથ જર્જરિત પાણીની ટાંકીમાં બાજુમાં રેલવે સ્ટેશન પર આવેલું છે। જર્જરિત પાણી ટાંકીની આસપાસમાંથી અવરજવર કરતા વાહન ચાલકો સહિત રાહદારીઓ પણ પોતાના જીવના જોખમરૂપ માની રહ્યા છે। રેલવે સ્ટેશન સહિત આસપાસના રહીશો અને રાહદારીઓ જર્જરિત ટાંકીથી દૂર કરવાની માંગ કરી રહ્યા છે। જો કે તંત્ર દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં ન આવે તો આવનાર દિવસોમાં જર્જરિત પાણીની ટાંકી ચોક્કસ નિર્દોષ લોકોના જીવ લેશે તે નક્કી છે। છેલ્લા 3 વર્ષથી વહીવટદાર શાસનમાં ચાલતી ઈડર નગરપાલિકામાં જાણે કે હવે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને કોઈ પણ પ્રકારની ટકોર કે શીખ ન મળતી હોય એ પ્રકારે ઓફિસમાં બેસી હોય ને ચલતી હે નીતિ અપનાવી હતી। લોકોની માંગ છે કે કુંભકર્ણની નિંદ્રામાં તંત્ર સૂતું હવે જાગે અને જર્જરિત પાણીને ટાંકીને જમીનદોસ્ત કરી નવી ટાંકીનું નિર્માણ કરવામાં આવે। અહેવાલ જયંતિ પરમાર, સાબરકાંઠા। રેલવે સ્ટેશન પાસે આ પાણીની ટાંકી છે। અહીંયા જનરલ હોસ્પિટલ જવાનો રસ્તો છે। 100 ઘરની વસ્તી પણ છે। ડાબી બાજુમાં રેલવે સ્ટેશન બી છે। હજારો વસ્તી અહીંયાથી નીકળતી હોય છે। આ 100 ઘરની વસ્તી છે। આ પાણીનો ટાંકો બિલકુલ જર્જરિત થઈ ગયો છે, કામના લાયક થઈ ગયો છે। કામ કરવા માટે કોઈ એક્શન કોઈ લેતું નથી। પાલિકા અહીંયા નોટિસ બોર્ડ નાખી દીધું છે। નોટિસ બોર્ડમાં લખવામાં એવું આવેલું છે કે નગરપાલિકાની કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો જવાબદારી લેશે કોણ? કાં તો અમારી એક જ માંગ છે, કાં તો પાણીનું ટાંકું પાડી દે, કાં તો એને નવાસરથી કામ ચાલુ કરે। જો દુર્ભાગ્યથી આ જો ટાંકી પાણીની પડી જાય છે તો ઘણા એટલા જીવ અમારે માણસો બધા મૃત્યુઘાટ પહોંચી શકે છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।